ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે જે બનાવ સામે આવ્યો હતો કે એક પશુપાલક છે એ પોતાની જ્યારે ભેંસો લઈને જતો હતો અને એ જ સમય દરમિયાન પોલીસની ગાડી છે પાછળથી આવતી હતી અને પછી આખી મારામારી સામે આવી। જે માલધારી સમાજનો યુવક છે ભાવેશ સોસલા, તેમનું એવું કહેવું છે કે મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને સામે પક્ષે પોલીસે ફરિયાદ નોંધી છે અને પોલીસે જે ભાવેશ સોસલા છે તેમના ઉપર ફરિયાદ નોંધી છે અને કહ્યું છે કે આ વ્યક્તિએ સૌથી પહેલા હુમલો કર્યો હતો। હવે આખી જ ઘટનામાં એક નવો વળાંક સામે આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। મોટા ખૂંટવડા ગામે જે બનાવ સામે આવ્યો કે માલધારી સમાજના જે યુવક છે ભાવેશ સોસલા, તે પોતાની ભેંસો અને માલઢોર લઈને જતા હતા અને એ જ સમય દરમિયાન પોલીસની જે ગાડી છે પાછળથી આવી હતી અને એમાં જે પીએસઆઈ છે, જીઆરડી જવાન છે બેઠા હતા અને આખી માથાકૂટ સર્જાઈ કે ખાલી કહેવામાં આવ્યું કે તું તારા જ્યાં માલઢોર છે સાઈડમાં લઈ લે, નીકળવું છે અને ક્યાંક એ જ બાબતે મારામારી થઈ હોય તેવું સામે આવ્યું। પરંતુ હવે જ્યારે આખી ઘટના બની ત્યારે સૌથી પહેલા આપણે જોયું હતું કે જેમના ઉપર હુમલો થયો છે ભાવેશ સોસલા, તેમનું એવું કહેવું છે કે પોલીસે મારા ઉપર હુમલો કર્યો છે। આ જ બનાવને લઈને એમનો જે ભાઈ છે એ પણ સામે આવ્યો હતો। એમણે કહ્યું હતું કે મારા ભાઈને માર મારવામાં આવ્યો છે। વિડીયોમાં પણ એવું દેખાતું હતું કે પોલીસ છે તે જ્યાં માલધારી સમાજનો યુવક છે તેમને મારી રહ્યા છે। પણ હવે આ તમામ બાબતે ક્યાંક શંકાના દાયરામાં એ વસ્તુ થઈ રહી છે કે જ્યારે પોલીસ ફરિયાદી બની છે, પોલીસે એવું કહ્યું છે કે સૌથી પહેલા મારા ઉપર હુમલો થયો છે, પણ એ વિડીયો કે હજુ સુધી સામે નથી આવ્યો કે ભાવેશ સોસલા દ્વારા જે પોલીસ કર્મચારી છે તેમને માર મારવામાં આવ્યો હોય। પણ એક વિડીયો આપણી સામે ચોક્કસથી એ જરૂર આવ્યો છે કે પોલીસ કર્મચારી છે ભાવેશ સોસલાને મારી રહ્યા છે। પણ આ બાબતે જ્યારે પોલીસે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદી તરીકે જે ભાવેશ સોસલા છે તેમનું નામ લખવામાં આવ્યું છે, પણ આ બાબતે ભાવેશ સોસલા ખાલી નિવેદન આપીને ચૂપ કેમ છે? તેમણે કેમ હજુ સુધી ફરિયાદ નથી નોંધાવી કે પછી પોલીસે એમને નિવેદન માટે નથી બોલાવ્યા? તે પણ સવાલ છે। પણ